हेलो मित्रों, હું છું ખીમજી કંડોલિયા. તમારું અમારી ચેનલ ઉપર સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોઝમાં પીજીવીસીએલ 2020નું પેપર સોલ્વ કરવાના છીએ. તેમાં પાર્ટ 2 લેશું. આપણે પાર્ટ 1 અપલોડ કરી દીધેલું છે. તમે પાર્ટ 1 ન જોયું હોય તો જોઈ શકો છો. અને મિત્રો, આપણે જેટકોના પણ લેટેસ્ટમાં લેવાયેલા બે પેપર 2024નું અને 2023નું તે પેપર આપણે અપલોડ કરી દીધા છે યુટ્યુબ પર. અને પીજીવીસીએલના બે પેપર સોલ્યુશન અપલોડ કરેલા છે, 2023નું અને 2021નું. તમે હજુ સુધી અમારા તે વિડીયોઝ ન જોયા હોય, પેપર સોલ્યુશન ન જોયા હોય તો તમે જોઈ શકો છો. અને મિત્રો, આપણી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો. મિત્રો, તમારા સપોર્ટની અમારે ખાસ જરૂર છે. જેથી તમારો સપોર્ટ મળશે તો અમને મોટિવેશન મળશે, તો અમે તમને સારા રીતે વિડીયો અપલોડ કરી શકશું. મિત્રો, આપણે એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને જેડકો અને જીસીએલ કોઈ પણમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે તમે એપ્લાય કરતા હશો તો તમને અમારા પેપર સોલ્યુશન કામ લાગશે. અને મિત્રો, આપણે આ બધાના પેપર સોલ્યુશન કરાવશું, તે પછી આપણે થિયરી એક્સપ્લેન કરવાના છીએ. અને મિત્રો, આપણે આ વિડીયોઝમાં આપણે પાર્ટ 2 હશે, તેમાં 25 થી 50 પ્રશ્ન સોલ્વ કરશું. મિત્રો, 26મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે, નીચેનામાંથી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? પહેલો ઓપ્શન છે ફોટોવોલ્ટેઇક સેલ, બીજો ઓપ્શન છે લિક્વિડ ક્રિસ્ટલ સેલ, ત્રીજો ઓપ્શન છે લાઇટ એમિટિંગ ડાયોડ, ચોથો ઓપ્શન છે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. મિત્રો, આપણે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં સોલાર સેલને આપણે ઇલેક્ટ્રિકલ ભાષામાં ફોટોવોલ્ટેઇક સેલ કહેવામાં આવે છે. તેનું નામ ફોટોવોલ્ટેઇક સેલ છે. તે સોલાર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો તેને આપણે સોલાર સેલ કહેવામાં આવે છે. સોલાર સેલને ઇલેક્ટ્રિકલ ભાષામાં ફોટોવોલ્ટેઇક સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 27મો પ્રશ્ન. મિત્રો, 27મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, મેગરનો ઉપયોગ કરી શું ચેક કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે પોલારિટી ટેસ્ટ, બીજો ઓપ્શન છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ, અને ત્રીજો ઓપ્શન છે અર્થ ઇલેક્ટ્રોડ ટેસ્ટ, ચોથો ઓપ્શન છે અર્થ કંડક્ટર કન્ટિન્યુટી ટેસ્ટ. મિત્રો, મેગરથી આપણને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટમાં આપણે કરી શકીએ છીએ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ. મિત્રો, મેગરથી આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ આપણે કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 28મો પ્રશ્ન. મિત્રો, 28મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? પહેલો ઓપ્શન છે સેલ્ફ ઇન્ડક્શન, બીજો ઓપ્શન છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, ત્રીજો ઓપ્શન છે ફ્લેમિંગ જમણા હાથનો નિયમ, બીજો ઓપ્શન છે કાર્ક સ્ક્રૂ રૂલ્સ. મિત્રો, ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ સિદ્ધાંત પર કામ કરે છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કામ કરે છે ટ્રાન્સફોર્મર. અને મિત્રો, ઓપ્શનમાં આપણે છે ફ્લેમિંગ જમણા હાથનો નિયમ, તો ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલ્સ. ડીસી જનરેટર માટે ડીસી જનરેટરનો સિદ્ધાંત છે. મિત્રો, આ ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલ્સ અને રેફરન્સ રૂલ્સ તે જેટકોના 2024 અને 2023માં પ્રશ્ન પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને આ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત પણ વારવાર રિપીટ થાય છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 29મો પ્રશ્ન. મિત્રો, 29મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવાનું છે, પાવર ટ્રાન્સફોર્મરમાં ગ્લુકોઝ રિલેનું કાર્ય શું છે? પહેલો ઓપ્શન છે ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે, અને બીજો ઓપ્શન છે ઓવર વોલ્ટેજ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન માટે, બીજો ઓપ્શન છે ઓપન સર્કિટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન માટે, ચોથો ઓપ્શન છે ઓપન સર્કિટ અને ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે. મિત્રો, ગ્લુકોઝ રિલે ટ્રાન્સફોર્મર હોય છે. રિલે ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે વપરાય છે. અને ઇન્ટરનલ ફોલ્ટ માટે પણ વપરાય છે.
મિત્રો ગ્લુકોઝ રિલે ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે વપરાય છે અને ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ ઇન્ટરનલ ફોલ્ટ થાય તો તેના માટે પણ ગ્લુકોઝ રિલે વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 30મો પ્રશ્ન. 30મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં કહું છે અર્થ રજિસ્ટર્સમાં ટેસ્ટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? પહેલો ઓપ્શન છે સેલ્ફ ઇન્ડક્શન, બીજો ઓપ્શન છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, ત્રીજો ઓપ્શન છે વોલ્ટેજ ડ્રોપ મેથડ અને ચોથો ઓપ્શન છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. મિત્રો અર્થ રજિસ્ટર ટેસ્ટર વોલ્ટેજ ડ્રોપ ના નિયમ પર વોલ્ટેજ ડ્રોપ મેથડ ના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અર્થ રજિસ્ટર ટેસ્ટર મિત્રો વોલ્ટેજ ડ્રોપ મેથડ ના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 31મો પ્રશ્ન. મિત્રો 31મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે નીચેના દર્શાવેલ પાવર પ્લાન્ટ પૈકી કયા પાવર પ્લાન્ટનો વધુ કાર્યક્ષમ હોય છે? પહેલો ઓપ્શન છે ડીઝલ પાવર પ્લાન્ટ, બીજો ઓપ્શન છે થર્મલ પાવર પ્લાન્ટ, ચોથો ઓપ્શન છે હાઇડ્રો પાવર પ્લાન્ટ અને ચોથો ઓપ્શન છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. મિત્રો સૌથી વધુ કાર્યક્ષમતા હાઇડ્રો પાવર પ્લાન્ટની હોય છે. સૌથી વધુ કાર્યક્ષમતા હાઇડ્રો પાવર પ્લાન્ટની હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 32મો પ્રશ્ન. મિત્રો 32મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 3 ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય છે? પહેલો ઓપ્શન છે 30 સેલ્સિયસ, બીજો ઓપ્શન છે 60 સેલ્સિયસ, ત્રીજો ઓપ્શન છે 90 એંગલ, બીજો ઓપ્શન છે 120 એંગલ. મિત્રો આપણે 3 ફેઝમાં ત્રણ ફેઝ 120 ડિગ્રી એંગલના હોય છે. 3 ફેઝમાં મિત્રો ત્રણ એંગલ 120 ડિગ્રી એંગલના હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 33મો પ્રશ્ન. મિત્રો 33મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં એવું કહેવામાં આવે છે સેલ્ફ એક્ઝાઇટ ડીસી જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટની જરૂરિયાત શું છે? પહેલો ઓપ્શન છે વોલ્ટેજ પેદા કરવા માટે, બીજો ઓપ્શન છે ફિલ્ડ કરંટ ઓછો કરવા, ત્રીજો ઓપ્શન છે આર્મેચર કરંટ ઓછો કરવા માટે, ચોથો ઓપ્શન છે આઉટપુટ વોલ્ટેજ ઊંચો રાખવા માટે. મિત્રો રેસિડ્યુઅલ મેગ્નેટની જરૂરિયાત રેસિડ્યુઅલ મેગ્નેટની જરૂરિયાત વોલ્ટેજ પેદા કરવા માટે થાય છે. મિત્રો રેસિડ્યુઅલ મેગ્નેટની જરૂર વોલ્ટેજ પેદા કરવા માટે થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 34મો પ્રશ્ન. મિત્રો 34મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે આઇસોલેટર દ્વારા સર્કિટને ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે લાઇન એનર્જાઇઝ હોય ત્યારે, બીજો ઓપ્શન છે લાઇન કરંટ ના હોય ત્યારે, ત્રીજો ઓપ્શન છે લાઇન ફૂલ લોડ પર હોય ત્યારે અને ચોથો ઓપ્શન છે સર્કિટ બ્રેકર ઓપન ના હોય ત્યારે. મિત્રો આઇસોલેટરને સર્કિટમાં ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવે છે? મિત્રો લાઇનમાં કરંટ ના હોય ત્યારે. લાઇન બંધ હોય, લાઇનમાં કરંટ ન હોય ત્યારે આઇસોલેટરને ઓપન કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 35મો પ્રશ્ન. મિત્રો 35મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવશે ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો શું છે? પહેલો ઓપ્શન છે વજન ઓછું હોય છે, બીજો ઓપ્શન છે કાર્યદક્ષતા વધારે, ત્રીજો ઓપ્શન છે વોલ્ટેજ રેગ્યુલેશન સારું, ચોથો ઓપ્શન છે સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી. મિત્રો તેમાં ગેરફાયદો એ છે કે સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી. મિત્રો ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો છે સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી.
તો ચાલો મિત્રો આપણે જોઈએ 36મો પ્રશ્ન. 36મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં એવું કહેવામાં આવે છે પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પહેલો ઓપ્શન છે નેચરલ ઓઇલ નેચરલ હવા, અને બીજો ઓપ્શન છે નેચરલ એર કુલિંગ, ત્રીજો ઓપ્શન છે નેચરલ ઓઇલ એર બ્લાસ્ટ કુલિંગ, અને ચોથો ઓપ્શન છે ફોર્સ ઓઇલ ફોર્સ એર કુલિંગ. મિત્રો પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં નેચરલ ઓઇલ, નેચરલ ઓઇલ, મિત્રો નેચરલ ઓઇલ નેચરલ હવા એને કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. પોલ માઉન્ટેન ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં નેચરલ ઓઇલ નેચરલ હવા કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 37મો પ્રશ્ન. મિત્રો 37મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે મિક્સર અને ગ્રાઇન્ડરમાં નીચેના પૈકી કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? પહેલો ઓપ્શન છે કેપેસિટર સ્ટાર્ટેડ ઇન્ડક્શન મોટર, બીજો ઓપ્શન છે શેડેડ ઇન્ડક્શન રન મોટર, ત્રીજો ઓપ્શન છે સ્ટેપર મોટર, ચોથો ઓપ્શન છે યુનિવર્સલ મોટર. મિત્રો મિક્સર અને ગ્રાઇન્ડરમાં યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે, અને યુનિવર્સલ મોટર મિત્રો એસી અને ડીસી બંનેમાં કામ કરે છે. જો તમને એવું પૂછે એસી અને ડીસી બંનેમાં કામ કરે તેમાં પણ યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે. યુનિવર્સલ મોટર ગ્રાઇન્ડર અને મિક્સરમાં ઘર વપરાશમાં ઉપયોગ થાય છે. ચાલો મિત્રો આપણે જોઈએ 38મો પ્રશ્ન. તો 38મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કરંટ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? કરંટ ટ્રાન્સફોર્મર માટે પહેલો ઓપ્શન છે પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગ બંને જાડા વાહકો હોય છે, બીજો ઓપ્શન છે પ્રાઇમરી અને સેકન્ડરી બંને પાતળા વાહકો હોય છે, બીજો ઓપ્શન છે પ્રાઇમરીના પાતળા વાહકો અને સેકન્ડરીના જાડા વાહકો હોય છે, અને ચોથો ઓપ્શન છે પ્રાઇમરીના જાડા વાહકો અને સેકન્ડરીના પાતળા વાહકો હોય છે. મિત્રો કરંટ ટ્રાન્સફોર્મર સિટીમાં પ્રાઇમરી હોય છે, તે જાડા વાહક હોય છે, અને સેકન્ડરીમાં પાતળા વાહક હોય છે. મિત્રો પ્રાઇમરી જાડા વાહક હોય છે અને સેકન્ડરીમાં પાતળા વાહક હોય છે. આ વિધાન સાચું છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 39મો પ્રશ્ન. મિત્રો 39મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ થાય છે? પહેલો ઓપ્શન છે મેગર, બીજો ઓપ્શન છે ગ્રાઉલર, ત્રીજો ઓપ્શન છે મલ્ટીમીટર, ચોથો ઓપ્શન છે ઓહમમીટર. મિત્રો આર્મેચર વાઇન્ડિંગ ચકાસવા માટે ગ્રાઉલર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. આર્મેચર વાઇન્ડિંગ ચકાસવા માટે ગ્રાઉલર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 40મો પ્રશ્ન. મિત્રો 40મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે કે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં એલ સિરીઝ ટાઈપ એમસીબી ઉપયોગ કરવામાં આવે છે. પહેલો ઓપ્શન છે લોકોમોટિવ, બીજો ઓપ્શન છે ઓવન, ત્રીજો ઓપ્શન છે એસી મીટર, ચોથો ઓપ્શન છે એર કન્ડિશનરમાં. એલ સિરીઝ ટાઈપ એમસીબી મિત્રો ઓવનમાં વપરાય છે. ઓવનમાં એલ સિરીઝ એમસીબી વપરાય છે. મિત્રો એલ સિરીઝ એમસીબી ઓવનમાં વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 41મો પ્રશ્ન. મિત્રો 41મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે ટેનન સોનાના દાંતાની તાર કાઢવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? પહેલો ઓપ્શન સ્ક્વેરલ ફાઇલ, બીજો ઓપ્શન છે રાઉન્ડ ફાઇલ, ત્રીજો ઓપ્શન છે ટ્રાયેંગ્યુલર ફાઇલ, ચોથો ઓપ્શન છે હાફ રાઉન્ડ ફાઇલ. મિત્રો ટેનનના સોનાના દાંતની તાર કાઢવા માટે ટ્રાયેંગ્યુલર ફાઇલનો ઉપયોગ થાય છે. ટ્રાયેંગ્યુલર ફાઇલનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 42મો પ્રશ્ન. મિત્રો 42મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન નેગેટિવ આયન કોના તરફથી ગતિ કરે છે? પહેલો ઓપ્શન છે કેથોડ, બીજો ઓપ્શન છે એનોડ, ત્રીજો ઓપ્શન છે ઇલેક્ટ્રોલાઇટ, ત્રીજો ઓપ્શન છે સેપરેટર. મિત્રો ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન નેગેટિવ આયન
તરફ ગતિ કરે છે. નેગેટિવ આયન એનોડ તરફ ગતિ કરે છે. નેગેટિવ આયન એનોડ તરફ ગતિ કરે છે ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન. તો ચાલો મિત્રો આપણે જોઈએ 43મો પ્રશ્ન. 43મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે, જ્યારે વ્યક્તિને શોક લાગે ત્યારે શું ન કરવું જોઈએ? પહેલો ઓપ્શન છે મેઇન સ્વિચ બંધ કરવી. બીજો ઓપ્શન છે અવાહક પદાર્થને વડે વ્યક્તિને છૂટો કરવો. ત્રીજો ઓપ્શન છે તેને પકડીને લાઈનથી દૂર કરવું. ચોથો ઓપ્શન છે મદદ માટે બીજાને બોલાવવું. મિત્રો આમાં શું ન કરવું જોઈએ? કરવું જોઈએ ન કરવું જોઈએ. પ્રશ્નમાં એવું પૂછવાનું છે શું ન કરવું જોઈએ, આ પૂછવામાં આવ્યું છે. પણ શું કરવું જોઈએ? તો પહેલો ઓપ્શન છે વ્યક્તિને શોટ લાગે તો મેઇન સ્વિચ બંધ કરવી જોઈએ. બીજો એવું થાય છે મદદ માટે બીજાને બોલાવવું જોઈએ. અને અવાહક પદાર્થ વડે વ્યક્તિને છૂટો કરવો પડે. અને શું ન કરવું જોઈએ? તેને પકડીને લાઈનથી દૂર ન કરવું જોઈએ. મિત્રો આપણા પ્રશ્નો પૂછવામાં આવે છે કે શું ન કરવું જોઈએ? તો તેને પકડીને લાઈનથી દૂર ન કરવું જોઈએ. તો જવાબ આવે છે ત્યાં તેને પકડીને લાઈનથી દૂર કરવાનું છે. અને પ્રશ્નમાં શું કરવું જોઈએ એવું પૂછે તો આ 3 ઓપ્શન આવી શકે. આપણે પૂછવાનું છે શું ન કરવું જોઈએ, તો તેને પકડીને લાઈનથી દૂર ન કરવું જોઈએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 44મો પ્રશ્ન. મિત્રો 44મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે લાઇનમેન પરની આગ ઓલવવા માટે નીચેના દર્શાવેલ રીતોમાંથી કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ? પહેલો ઓપ્શન છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બીજો ઓપ્શન છે પાણીનો છંટકાવ. ત્રીજો ઓપ્શન છે સોડા એસિડ. ત્રીજો ઓપ્શન છે ભીનો તાંબડાનો ઉપયોગ. મિત્રો લાઇનમેન પરથી આગ ઓલવવા માટે નીચેના દર્શાવેલમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ઉપયોગ કરવો જોઈએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ ગેસનો ઉપયોગ કરવો જોઈએ આગ ઓલવવા માટે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 45મો પ્રશ્ન. મિત્રો 45મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ઇનપુટ આપ્યા વગર કઈ ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ એસી સિગ્નલ ઉત્પન્ન કરે છે? પહેલો ઓપ્શન છે ફિલ્ટર સર્કિટ. બીજો ઓપ્શન છે રેક્ટિફાયર સર્કિટ. ત્રીજો ઓપ્શન છે એમ્પ્લીફાયર સર્કિટ. અને ચોથો ઓપ્શન છે ઓસિલેટર સર્કિટ. મિત્રો ઇનપુટ આપ્યા વગર ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન કરે છે ઓસિલેટર સર્કિટ. ઇનપુટ સિગ્નલ આપ્યા વિના ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન કરે છે ઓસિલેટર સર્કિટ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 46મો પ્રશ્ન. મિત્રો 46મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે નીચેના પૈકી કયા પ્રકારના વાયરિંગમાં આયુષ્ય લાંબુ હોય છે? પહેલો હોય છે પરંતુ ફ્લેક્સિબિલિટી નથી. આયુષ્ય લાંબુ હોય છે પણ ફ્લેક્સિબિલિટી નથી. પહેલો ઓપ્શન છે કન્સલ્ટિંગ કોન્ડ્યુટ વાયરિંગ. અને બીજો ઓપ્શન છે પ્લેટ વાયરિંગ. ત્રીજો ઓપ્શન છે કેસિંગ કેપિંગ વાયરિંગ. ચોથો ઓપ્શન છે પીવીસી બેટન વાયરિંગ. મિત્રો આયુષ્ય લાંબુ હોય છે પણ તેની ફ્લેક્સિબિલિટી નથી તેવું થાય છે કન્સલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ. કન્સલ્ટ કોન્ડ્યુટ વાયરિંગ થાય છે. તેમાં આયુષ્ય લાંબુ હોય છે પણ તેના ફ્લેક્સિબિલિટી નથી હોતી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 47મો પ્રશ્ન. 47મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ લાઇટિંગ અને ફ્લડ લાઇટિંગ કયા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે ડાયરેક્ટ લાઇટિંગ. બીજો ઓપ્શન છે ઇનડાયરેક્ટ લાઇટિંગ. ત્રીજો ઓપ્શન છે સેમી ડાયરેક્ટ લાઇટિંગ. અને ચોથો ઓપ્શન છે સેમી ઇનડાયરેક્ટ લાઇટિંગ. મિત્રો ઇન્ડસ્ટ્રીયલ લાઇટિંગ અને ફ્લડ લાઇટિંગમાં ડાયરેક્ટ લાઇટિંગનો ઉપયોગ થાય છે.
ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે ઇન્ડસ્ટ્રીયલ અને ફ્લડ લાઇટિંગમાં. તો ચાલો મિત્રો આપણે જોઈએ 48મો પ્રશ્ન. 48મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ડીસી કમ્પાઉન્ડ મોટરની ફરવાની દિશા કેવી રીતે બદલી શકાય. પહેલો ઓપ્શન છે આર્મન કરંટની દિશા, આર્મેચર કરંટની દિશા બદલીને. બીજો ઓપ્શન છે સપ્લાય ટર્મિનલ બદલીને. ત્રીજો ઓપ્શન છે બંને ફિલ્ડ અને આર્મેચર કરંટ ની દિશા બદલીને. ચોથો ઓપ્શન છે સિરીઝ ફિલ્ડ કરંટની દિશા બદલીને. મિત્રો ડીસી કમ્પાઉન્ડ મોટરની દિશા બદલવા માટે આર્મેચર કરંટ ની દિશા બદલીને અને ફિલ્ડ કરંટ ની દિશા બદલીને બંનેમાંથી મિત્રો આપણે આ ઓપ્શન આપેલું છે આર્મેચર કરંટની દિશા બદલીને અને ફિલ્ડ કરંટની દિશા બદલીએ તો પણ ડીસી કમ્પાઉન્ડ મોટરની ફરવાની દિશા બદલી શકે છે. તેમાં આપણે જવાબમાં ગમે બંનેમાંથી એક લઈ શકીએ કે આર્મેચરની કરંટની દિશા બદલાવી તો પણ ડીસી કમ્પાઉન્ડ મોટરની ફરવાની દિશા બદલી જાય અને ફિલ્ડ કરંટની દિશા બદલાવી તો પણ ડીસી કમ્પાઉન્ડ મોટરની ફરવાની દિશા બદલી શકાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 49મો પ્રશ્ન. 49મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે એસી ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારના લાઇનનો બધે ઉપયોગ કરવામાં આવે છે. પહેલો ઓપ્શન છે 3 ફેઝ 4 વાયર, બીજો ઓપ્શન છે 2 ફેઝ 3 વાયર, ત્રીજો ઓપ્શન છે સિંગલ ફેઝ 2 વાયર અને ચોથો ઓપ્શન છે 3 ફેઝ 3 વાયર. મિત્રો ટ્રાન્સમિશન લાઇનમાં 3 ફેઝ 3 વાયરનો ઉપયોગ થાય છે. 3 ફેઝ 3 વાયરનો ઉપયોગ ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે. ડિસ્ટ્રીબ્યુશનમાં 3 ફેઝ 4 વાયરનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 50મો પ્રશ્ન. મિત્રો 50મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે સ્ટોરેજ વોટર હીટર માટે નીચેના પૈકી કયું રેટિંગ ન હોઈ શકે. પહેલો ઓપ્શન છે 100 લીટર 3 કિલોવોટ, બીજો ઓપ્શન છે 50 લીટર 2 કિલોવોટ, ત્રીજો ઓપ્શન છે 25 લીટર 1 કિલોવોટ અને ચોથો ઓપ્શન છે 5 લીટર 3 કિલોવોટ. મિત્રો સ્ટોરેજ વોટર હીટરમાં રેટિંગ ન હોઈ શકે. તેમાં 5 લીટર 3 કિલોવોટનું રેટિંગ ના હોઈ શકે. તો ચાલો મિત્રો આપણે આ 50મો પ્રશ્ન એક્સપ્લેન કર્યો. મિત્રો આપણે આ વિડીયોઝમાં 25 થી 50 પ્રશ્ન એક્સપ્લેન કર્યા. અને મિત્રો જો તમને કોઈ પણ પ્રશ્નમાં અમારો ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને અમને જણાવી શકો તો અમે તમને તેનું સોલ્યુશન કરી શકશું અને તમને નવો વિડીયોઝ બનાવીને તમને એક્સપ્લેન કરશું. અને મિત્રો હવે આપણે આગળના વિડીયોઝમાં 2020નું પીજીએસનું પેપર સોલ્વ કરાવ્યું છે. તેમાં પાર્ટ 3 એક્સપ્લેન કરશું. તેમાં 50 થી 75 ક્વેશ્ચન એક્સપ્લેન કરશું. મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો અને અમારા જૂના વિડીયો ઝટકોના 2 પેપર સોલ્યુશન, પીજીવીએસના 2 પેપર સોલ્યુશન તમે હજી સુધી ન જોયું તો તે જોઈને જોઈ શકો છો. અને મિત્રો આપણે આગળના વિડીયોઝમાં આપણે મળશું જેમાં પાર્ટ 3 એક્સપ્લેન કરશું. તેમાં 50 થી 75 ક્વેશ્ચન આપણે એક્સપ્લેન કરશું.